નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ વર્ણિત એજ્યુકેશનમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે માનવ આંખ અને રંગબેરંગી દુનિયાનું પાર્ટ 1 આગળ જોઈ લીધું. હવે આજે આગળ જોઈશું પાર્ટ 2. જે મિત્રો હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એમને ખાસ વિનંતી કે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ત્યાં આપણે મેન્સ માટે ખાસ ફોકસ છે, બરાબર ફોકસ છીએ એના માટે આપણે બરાબર ફોકસનું સ્પેલિંગ ઓકે બરાબર. તો ચલો હવે આપણે આગળ વધીએ, જે મતલબ ગયા લેક્ચરમાં છોડ્યું હતું એનાથી આગળ. ઓકે મિત્રો, તો શું કહે છે, જાંબલી પીળા અને લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ જણાવો. તો આપણને ખબર છે મિત્રો કે આપણે જાનીવાલા પીનારા લખીએ તો જાનીવાલા પીનારા આ રીતનું મળે છે. મતલબ સૌથી વધારે તરંગ લંબાઈ કોની છે? રેડની. તો આની લેમડા આર લખીશું, આની લેમડા વાય લખીશું અને આની લેમડા વાયોલેટ એટલે કે વી લખીશું. બરાબર. હવે જુઓ, તો આની અંદર તમારે શું જોવાનું છે? વી અહીંયા મિત્રો વાય છે. આ તો મને થોડું લેમડા પેલા ગેમા જેવું લાગશે અને અહીંયા કશું નથી તો આર છે. તો સૌથી વધારે કોની છે? આર ની. તો જુઓ, આર સૌથી વધારે બતાવે છે. પછી એના કરતા ઓછી કોની છે? વાય ની. બરાબર. તરંગ લંબાઈ તો ઓછી છે એની. અને આ જે લેમડા કરું મિત્રો એ તરંગ લંબાઈનું નિશાન છે અને સૌથી ઓછી વાયોલેટની છે. સોરી, ઓકે, અહીંયા માફ કરજો મિત્રો. સૌથી વધારે આરની, એના કરતા ઓછી યલોની અને એના કરતા ઓછી જાંબલીની એટલે કે વાયોલેટની. તો આપણો જવાબ થઈ જશે. જો મિત્રો યાદ ના હોય તો તમારે વીપ ગ્યોરે યાદ રાખવાનું. વીપ ગ્યોર યલો થઈ ગયો, ઓ અને આર એટલે કે રેડ થઈ ગયો. બરાબર. બાય ચાન્સ સ્પેલિંગ એક્ઝેક્ટલી યાદ ના આવે આપણને તો ચલો આગળ વધીએ. ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં નજીકની વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો જો મિત્રો, આ આપણો આંખ છે એવું વિચારો તમે. આ આપણી આંખ છે. બરાબર. ઓકે, આ રીતે આ પણ આપણી આંખ જ છે. આ રીતે. તો જો લઘુ દ્રષ્ટિમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે મિત્રો? આ બંનેનું જોડે ક્લિયર કરી લઈએ આપણે. જો કે આગળ ચર્ચા કરી છે, છતાં એક બે વખત રિવિઝનમાં આવી જાય તો આપણને પ્રોપર ખ્યાલ આવી જાય. બરાબર. ઓકે, લઘુ દ્રષ્ટિમાં ક્યાં રચાય છે પ્રતિબિંબ? નેત્રપટલની આગળ. અને ગુરુ દ્રષ્ટિમાં પ્રતિબિંબ ક્યાં રચાશે? તો સોરી, નેત્રપટલની પાછળના ભાગમાં. બરાબર. તો અહીંયા શું જવાબ આવશે? નેત્રપટલની પાછળ. આગળ હોય તો શું આવે? લઘુ દ્રષ્ટિની ખામી. ઓકે, ચલો આગળ વધીએ. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો વસ્તુની પ્રતિબિંબ રચાશે નેત્રપટલ પર. ઓકે. સમુદ્રમાં ઊંડાઈએ રહેલા પાણીનો રંગ ભૂરો દેખાય છે કારણ કે દરિયાના રહેલી વનસ્પતિઓના કારણે? ના મિત્રો, આકાશના ભૂરા રંગના કારણે? પ્રકાશના પ્રકિરણને કારણે? તો આપણો જવાબ આવશે પ્રકાશના પ્રકિરણના કારણે દરિયાનો રંગ આપણને કેવો લાગે છે? ભૂરો લાગે છે. કારણ કે જો જ્યારે પણ શ્વેત પ્રકાશ પાણીમાં પડશે, બરાબર, શ્વેત પ્રકાશ પાણીમાં પડશે તો સૌથી વધારે વિકિરણ કોનું થશે? જેની તરંગ લંબાઈ ઓછી છે, જે વાદળી પટ્ટાના કલર છે નીચેના, ની વા. બરાબર. હવે આ છે આખો વાદળી પટ્ટો છે. આ જાંબલી મતલબ વાદળીના બધા ભાઈ બંધુ. આ નીલો એટલે ઘરી કલર. બરાબર. અને આ વાદળી. ઓકે, તો આ બધાના કારણે આપણને આખું જે પાણીનું કલર છે એ કેવું આમનું વિકિરણ વધારે થાય છે. એટલે આના કારણે આપણને પ્રકાશના પ્રકિરણના કારણે શું થાય છે? સમુદ્રની ઊંડાઈ રહેલા પાણીના રંગ કેવો લાગે છે? ભૂરો લાગે છે. બરાબર. પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશનું વિભાજન જાંબલીની સાપેક્ષે લાલ ઓછો વિચલિત છે. એનું કારણ શું છે? બરાબર. તો પ્રિઝમમાં પ્રકાશનું જે વિભાજન થાય છે, બરાબર, શ્વેત પ્રકાશનું, એમાં જાંબલીની સાપેક્ષે લાલ ઓછો વિચલિત છે. હવે જુઓ, આપણને આ એન શું બતાવે છે? વક્રી ભવનાંક બતાવે છે. બરાબર. તો વાયોલેટનો વક્રી ભવનાંક અને રેડનો વક્રી ભવનાંક. તો જેનો વક્રી ભવનાંક વધારે હશે એ એનું વધારે વળાંક પડશે. બરાબર. તો અહીંયા વધારે વળાંક કોણ ભરે છે? વાયોલેટ વધારે વળાંક ભરે છે. તો આપણો શું થશે? નિરપેક્ષ વક્રી ભવનાંક કોનો? જાંબલીનો લાલ કરતા કેવો છે? વધારે છે. માટે કરીને આપણો જવાબ આપશે ઓપ્શન એ. બરાબર. જાંબલીનો વક્રી ભવનાંક લાલ કરતા વધારે છે. ઓકે, ચલો આગળ વધીએ. સામાન્ય દ્રષ્ટિ ધરાવતા મુખ્ય વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર. બરાબર. તો જુઓ, સ્પષ્ટ દ્રષ્ટિનું એટલે કે લઘુત્તમ અંતર, એક નજીક બિંદુ. સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર એટલે એને શું કહેવાય? નજીક બિંદુ. બરાબર. તો આ નજીક બિંદુ કેટલું હોય છે મિત્રો? 25 સેમી હોય છે. કેટલું હોય છે? 25 સેન્ટીમીટર. આગળ વધીએ. યોગ્ય જોડકા બનાવો. માયોપિયા, હાઇપરમેટ્રોપિયા અને પ્રેસ બાયોપિયા. બરાબર. તો આમાં આઈ થિંક મારા કથન લખવાના રહી ગયા છે. મને થોડો ટાઈમ આપો, હું એડ ઓન કરી લઉં.
ઓકે મિત્રો, આ પ્રશ્નને આપણે પાછળથી કવર કરીએ છીએ, બરાબર. જો સફેદ પ્રકાશના વર્ણપટમાં બરાબર મધ્યમાં પ્રકાશમાં કયા રંગનું કિરણ હોય છે? તો જો આપણને ખબર હોય કે જાની વાલી પીનારા. ઓકે, તો બરોબર વચ્ચે કયો આવે છે? લી. એટલે કે કયો કલર આવશે? લીલો કલર, બરાબર. તો આપણો જવાબ થઈ જશે લીલા કલરનો રંગ જોવા મળે છે. વાસ્તવિક અને આભાસી સૂર્યાસ્ત વચ્ચે કેટલા મિનિટનો તફાવત હોય છે? તો 2 મિનિટનો તફાવત હોય છે. શ્વેત પ્રકાશનું 7 ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને શું કહે છે? તો પ્રકાશનું વિભાજન કહે છે. શું કહે છે? પ્રકાશનું વિભાજન. મોટી ઉંમરની વ્યક્તિની આંખના લેન્સમાં દુધિયા રંગનું પડ જામી જાય તો એને શું કહે છે? દુધિયા રંગનું પડ જામવા આ રોગને શું કહેવાશે મિત્રો? મોતિયો. આંખની અંદર પ્રવેશતી પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરે છે? તો આંખના અંદર જે પેલા પ્રકાશની માત્રા, જો સૌથી પહેલા તો વક્રીભવન ક્યાં થાય છે? આપણા શરૂઆતના પેલા પડ ઉપર, સોરી માફ કરજો મિત્રો, શરૂઆતનું પડ એટલે કે આપણું પારદર્શક પટલ ઉપર, બરાબર. પણ અહીંયા પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરશે? તો આપણો જવાબ આવશે એમાં કનિનિકા, બરાબર. કનિનિકા શું કરશે મિત્રો? કનિનિકા કીકીનું વધતા ઓછી કદ કરશે, કીકીનું સ્પેસ પ્લસ માઇનસ કરશે, એટલે એના આધારે પ્રકાશનો જથ્થો કેટલું અંદર જશે એ નક્કી થશે. એટલે પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરવાનું કામ કોનું છે? કનિનિકા. બીજા પ્રિઝમમાંથી બહાર આવતા પ્રકાશનો રંગ નીચેમાંથી કયો હશે? બરાબર. તો જો 2 પ્રિઝમ તમે આ રીતે મૂક્યા હોય, અહીંયા આકૃતિ દોરેલી છે મિત્રો હકીકતમાં આ રીતની, પણ અહીંયા આવું દોરી દઉં તો આ મેં તમને સમજાવી દઉં. અહીંયાથી શ્વેત રંગ નીકળશે તો 7 રંગમાં વિભાજિત થશે, બરાબર. એ 7 રંગ આમાં જશે, અહીંયા ફરીથી એ અહીંયા જશે, એટલે એ એક રંગમાં વિભાજિત થઈને આગળ નીકળી જશે, બરાબર. એટલે શ્વેત કિરણ નીકળ્યું હશે તો પેલું બાજુ નીકળતું કિરણ કેવું હશે? શ્વેત, એટલે કે સફેદ. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ચલો આગળ વધીએ. સિલિયરી સ્નાયુઓ જ્યારે સંકોચન થાય ત્યારે આંખનો લેન્સ, તો જુઓ મિત્રો, સિલિયરી સ્નાયુઓ સંકોચન થશે એટલે લેન્સ દબશે. હવે લેન્સ પહેલા આવો હોય અને પછી દબાય એટલે આવો થાય, એટલે લેન્સ કેવો થશે? જાડો. હવે લેન્સ જાડો થાય મિત્રો તો કેન્દ્ર લંબાઈ કેવી થવાની? ઘટવાની. મેં તમને આગળ ઘણા ઉદાહરણ લઈને સમજાવ્યું છે. લેન્સ જાડો થશે એટલે એના અનુરૂપ જે ગોલકની સાઈઝ ઓછી થશે, એટલે એની વક્રતા ત્રિજ્યામાં ઘટાડો થશે, એટલે ઓટોમેટિકલી કેન્દ્ર લંબાઈમાં પણ શું થશે? ઘટાડો થશે. એટલે અહીંયા શું આવશે? જાડો થશે અને કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થશે, બરાબર. કયા રંગના પ્રકાશનો ધુમ્મસ, ધુમાડો વગેરેમાં સૌથી ઓછું પ્રકીર્ણન થાય છે? તો રાતો રંગ. લાલ રંગનું ઓછું પ્રકીર્ણન થાય છે, એના કારણે આપણે એને ભયજનક સિગ્નલોમાં એનો ઉપયોગ કરીએ છીએ. રમેશ પાછળ બેસી બ્લેકબોર્ડ વાંચી શકે છે પણ ચોપડી નથી વાંચી શકતો. તો આપણે આગળ ક્વેશ્ચન આવી ગયું છે મિત્રો. તો જુઓ, એ શું થાય છે કે બ્લેકબોર્ડ વાંચી શકે છે પણ ચોપડી નથી વાંચી શકતો. એટલે કહેવાનો મતલબ કે દૂરનું કમ્પ્લીટ છે, એના નજીકનું નથી દેખાતું, નજીકમાં એને પ્રોબ્લેમ છે. તો એ કઈ ખામી હશે? એના ગુરુદ્રષ્ટિની ખામી હશે. કઈ ખામી હશે? ગુરુદ્રષ્ટિ, બરાબર. ઓકે, દૂરનું કમ્પ્લીટ દેખાય છે, નજીકનું નથી દેખાતું, ગુરુદ્રષ્ટિની ખામી થઈ. તો શું કહે છે અહીંયા? તેની આંખ નેત્રપટલમાં ખામી તો ના, એ ના હોઈ શકે. આંખની લેન્સની જરૂરિયાત મુજબ જાડો થઈ શકતો ન હોય તો ગુરુદ્રષ્ટિની ખામી. એટલે જો મિત્રો, નજીકનું કમ્પ્લીટ, નજીકનું જોવા માટે તમારે લેન્સને કેવું કરવું પડે? સમય જાડો પાતળો કરવો પડે, બરાબર. એટલે અહીંયા આપણો ઓપ્શન થશે બી. તે આંખની લેન્સ જરૂરિયાત મુજબ જાડો થઈ શકતો ન હોય, બરાબર. તે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો, એ તો તમારે નજીકની વસ્તુ જોવા માટે, સોરી દૂરની વસ્તુ જોવા માટે આ કન્ડિશન છે. લેન્સનો પાતળો કરવો હોય તો તેની આંખના લેન્સની દુધિયા રંગનો અવરોધ, એ તો મોતિયાનો ઇસ્યુ છે, એટલે આપણને નહીં આવે, બરાબર. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ચલો આગળ વધીએ. કાચનો વક્રીભવનાંક ખાલી જગ્યા પ્રકાશ માટે મહત્તમ હોય છે, બરાબર. તો કાચમાં કોનો વક્રીભવનાંક મહત્તમ હોય છે? જાંબલી પ્રકાશ માટે મહત્તમ હોય છે. જાંબલીનું મેક્સિમમ વક્રીભવન થશે, એટલે વક્રીભવનાંક સૌથી વધારે કોનો હશે? જાંબલીનું. કયા રંગના પ્રકાશની તરંગ લંબાઈ વધારે હોય છે? તો લાલ રંગની તરંગ લંબાઈ વધારે હોય છે. ભર બપોરે સૂર્ય સફેદ રંગ દેખાય છે, એનું કારણ શું? તો પ્રકાશનું પ્રકીર્ણન કેવું હોય છે એ સમયે? આ રિપીટેડ ક્વેશ્ચન છે મિત્રો. એ સમયે પ્રકાશનું પ્રકીર્ણન કેવું હોય છે? ઓછું હોય છે, જેના કારણે આપણને એ સફેદ કલરનું દેખાય છે. પ્રકીર્ણન ઓછું હોય એટલે કે સૂર્ય એકલું જ જોવાનું છે, તો એમાંથી આવતા શ્વેત કિરણો આપણને શ્વેત જ દેખાય છે, એનું પ્રકીર્ણન ઓછું થાય છે એટલા માટે, બરાબર. ભારતીય પંચાંગો પ્રમાણે કોઈ દિવસનો વાસ્તવિક સૂર્યોદય 6:32 કલાક છે તો સૂર્ય ક્ષિતિજમાં, બરાબર, સૂર્યોદય 6:32 છે તો સૂર્ય ક્ષિતિજમાં કેટલા વાગે આવશે? બરાબર. તો જુઓ, અહીંયા તમને વાસ્તવિક સૂર્યોદયનો સમય આપ્યો છે 6:32. આ વાસ્તવિક સૂર્યોદયનો સમય છે. તો આપણે વાસ્તવિક સૂર્યોદય કરતા સૂર્ય 2 મિનિટ વહેલો દેખાશે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. 6:30 આપણને સૂર્ય દેખાઈ જશે, બરાબર. તડકામાં ચાલુ વરસાદે મેઘધનુષ્ય સવારે કઈ દિશામાં હોય? તો સવારે સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય, તો સવારે સૂર્ય પૂર્વ દિશામાં હોય તો મેઘધનુષ્ય કઈ દિશામાં જોવા મળશે? આપણને પશ્ચિમ દિશામાં જોવા મળશે. મેઘધનુષ્ય હંમેશા
સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. ત્રિકોણના પ્રિઝમને કેટલી બાજુઓ હોય છે? ઓકે, તો ત્રિકોણના પ્રિઝમને કેટલી બાજુ હોય મિત્રો? 5 બાજુ હોય. કેટલી બાજુ હોય? 5. કારણ કે જો પ્રિઝમ આ રીતનો હોય, અરે આ રીતનો પ્રિઝમ હોય, બરાબર. માફ કરજો મિત્રો, આ થોડું ત્રિકોણ બહાર આવશે અહીંયા, બરાબર. તો જુઓ, એક આ પાછળની બાજુ, આ આગળની બાજુ, આ બાજુ આવી સામે જે એની બાજુ આવશે, આ નીચેની બાજુ, બરાબર. એટલે આ રીતની જુઓ 1 2 અને 3 સપાટીઓ, આ 1 2 અને 3, પછી એક આગળની સપાટી અને એક પાછળની સપાટી, એમ ટોટલ કેટલી સપાટીઓ થશે? કેટલી બાજુઓ થશે? 5 સપાટીઓ થશે. ઓકે, વિદ્યાર્થીને બ્લેકબોર્ડ વાંચી શકે છે પરંતુ પાઠ્યપુસ્તક નથી વાંચી શકતી, તો કયું વિધાન સત્ય છે? તો જુઓ, પહેલા તો એની તકલીફ નક્કી કરો. તકલીફ શું છે? તો શું કહે છે? તકલીફ નક્કી કરીએ મિત્રો આપણે. તો બ્લેકબોર્ડ વાંચી શકે છે મતલબ દૂરનું કમ્પ્લીટ દેખાય છે અને નજીકનું કમ્પ્લીટ દેખાતું નથી. તો એને કઈ ખામી છે? ગુરુ દ્રષ્ટિની ખામી છે, બરાબર. હવે ગુરુ દ્રષ્ટિમાં અહીંયા કોના સંદર્ભમાં વાત કરી છે? કે નજીક બિંદુ. હવે જુઓ, તમને ગુરુ દ્રષ્ટિમાં તમને શું દેખાય મિત્રો? નજીકનું અસ્પષ્ટ દેખાય, બરાબર, અને દૂરનું સ્પષ્ટ દેખાય. ઓકે, તો અહીંયા પ્રોબ્લેમ ક્યાં હશે? નજીકનું અસ્પષ્ટ દેખાય છે તો નજીક બિંદુમાં જ પ્રોબ્લેમ હશે, દૂર બિંદુમાં તો કોઈ પ્રોબ્લેમ હશે નહીં. તો જો વિદ્યાર્થીના આંખનું દૂર બિંદુ તેની નજીક આવે છે તો વાત ખોટી, દૂર બિંદુમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. વિદ્યાર્થીના આંખનું દૂર બિંદુ તેનાથી દૂર ખસી જાય છે તો એ પણ તકલીફ નહીં થાય. હવે અહીંયા આ બંનેમાંથી એક જવાબ આવશે. હવે શું કહે છે? વિદ્યાર્થીના આંખનું નજીક બિંદુ તેનાથી દૂર ખસી જાય છે, એટલે નજીક બિંદુ 25 સેમી છે, તો સ્વાભાવિક વસ્તુ છે એનાથી દૂર જ ખસી જશે, બરાબર. તો નજીક બિંદુ તો જો હજી નજીક આવશે ટ્રેન તો ઉપરથી સારું થશે, નજીકનું જોવામાં બિલકુલ પ્રોબ્લેમ નહીં થાય, બરાબર. ઓકે, તો અહીંયા નજીકનું બિંદુ એનાથી શું થશે? જે 25 સેમી છે એના કરતા દૂર ખસી જશે, એટલે અહીંયા જવાબ શું આવશે? આપણો ઓપ્શન એ, બરાબર. ચાલો આગળ વધીએ. દરિયાની અંદર ખૂબ ઊંડાઈએ પાણી બ્લુ રંગનું દેખાય છે, તેનું કારણ? તો પ્રકાશનું પ્રકિરણન થાય છે એના કારણે. ઓકે, એ હમણાં જ જોયું આપણે. મેઘધનુષ બનવા માટે કઈ ઘટનાઓ સામેલ છે? તો વક્રીભવન છે, વિભાજન છે, આંતરિક પરાવર્તન. 3 ઘટનાઓ. પહેલું શું થાય છે? વિભાજન અને વક્રીભવન. બીજું આંતરિક પરાવર્તન, અને ત્રીજું ફરીથી પાછું વક્રીભવન થાય છે. આમાં થોડું ટ્વિસ્ટ કરો તો નીચેમાંથી કઈ ઘટના મેઘધનુષ્યમાં 2 વખત જોવા મળે છે? તો 2 વખત વક્રીભવન જોવા મળે છે, બરાબર. વક્રીભવન કેટલી વખત જોવા મળે છે તમને? 2 વખત. એટલે આપણો જવાબ થઈ જશે આપેલ તમામ. આગળ વધીએ. બપોરના સમયે સૂર્ય સફેદ રંગનો દેખાય છે, આ વિધાન માટે નીચે પૈકી કયું સુસંગત છે? સૂર્ય અને પૃથ્વી વચ્ચે સાપેક્ષ અંતરમાં વધારો? ના મિત્રો, સાપેક્ષ અંતર તો બિલકુલ ઓછું હોય. સૂર્ય પ્રમાણમાં અંતર ઓછું કાપવું પડે છે અને માત્ર થોડાક જ ભૂરા અને જાંબલી રંગનું પ્રકીર્ણન થાય છે, એના કારણે એ વાત સાચી છે. સફેદ પ્રકાશનું લગભગ પ્રકીર્ણન થઈ જાય છે, તો પ્રકીર્ણન થઈ જતું હોય તો પછી આપણા સુધી આવશે જ નહીં, વધુ પ્રકાશ એ ના હોઈ શકે. આપણો જવાબ આવશે ઓપ્શન બી. સૂર્યપ્રકાશમાં પ્રમાણમાં ઓછા અંતરે હોય છે, એટલે માત્ર થોડાક જ માત્રામાં ભૂરા અને જાંબલી રંગનું પ્રકીર્ણન થશે, બાકી બધું શ્વેત કિરણ એજ ઇટ ઇઝ આપણા સુધી પહોંચી જશે. એટલે સૂર્ય આપણને કયા રંગનો દેખાશે? સફેદ રંગનો દેખાશે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી. આગળ વધીએ. આંખની લઘુદ્રષ્ટિ ખામી માટે નીચે પૈકી કયું સાચું છે? તો લઘુદ્રષ્ટિ ખામી છે મિત્રો, જુઓ લઘુદ્રષ્ટિ ખામી, તો પેલા લેન્સની વાત કરી જતો, તો કયો લેન્સ આવવાનો લઘુદ્રષ્ટિમાં? તો અંતર્ગોર લેન્સ આવવાનો, બરાબર. જો મિત્રો આ રીતનો લેન્સ હોય ને અંતર્ગોર લેન્સ કહેવાય, અને એમાં તમે લ લખી શકો છો, એટલે લઘુદ્રષ્ટિ, બરાબર. એ રીતે યાદ રાખજો, આ અંતર્ગોર લેન્સ. અને બહિર્ગોરમાં મેં કીધું છે એ રીતે, બહિર્ગોરમાં તમારે ઉલટું, સોરી માફ કરજો, ગુરુદ્રષ્ટિમાં તમે ઊંધું લખશો આ રીતે ગુરુનું, એટલે તમારે કયો લેન્સ તૈયાર થઈ જશે? બહિર્ગોળ લેન્સ થશે, બરાબર. ઓકે, તો બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવાથી આ ખામી નિવારી શકાય છે? ના મિત્રો, લઘુદ્રષ્ટિ માટે અંતર્ગોળ જ પહેરવા પડશે, એટલે ખોટું. આંખનો લેન્સ જરૂરિયાત મુજબ જાડો થઈ શકતો નથી. હવે લઘુદ્રષ્ટિની ખામીમાં જુઓ તમે, લઘુદ્રષ્ટિમાં તમારે શું છે? નજીકનું તો સ્પષ્ટ દેખાય છે, નજીકનું સ્પષ્ટ દેખાય છે, દૂરનું જોવામાં જ પ્રોબ્લેમ છે, દૂરનું અસ્પષ્ટ દેખાય છે, બરાબર. હવે લઘુદ્રષ્ટિમાં નજીકનું સ્પષ્ટ દેખાય છે, તો પછી નજીકનું જોવા માટે તમારે લેન્સ જાડો કરવાનો હોય, તો પણ તમે તો અહીંયા તો નજીકનું કમ્પ્લીટ જ દેખાય છે, તો તમારો પ્રોબ્લેમ દૂરમાં છે. હવે દૂર માટે લેન્સ પાતળો થવો જોઈએ, તો અહીંયા જાડાના કોઈ લેવા દેવા છે નહીં. દૂરની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી, હા એ વાત સાચી છે, દૂરની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી.
નજીકની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી. ના મિત્રો, નજીકનું તો સ્પષ્ટ દેખાશે તમને. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, આગળ છે કે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિના આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે? મેં તમને હાલ જ આંખનું ઉદાહરણ દોરીને સમજાવ્યું હતું કે લઘુ દ્રષ્ટિમાં કયો રચાશે? પ્રતિબિંબ આગળ, અને ગુરુ દ્રષ્ટિમાં પ્રતિબિંબ ક્યાં રચાશે? પાછળ. તો ગુરુ દ્રષ્ટિ અને લઘુ દ્રષ્ટિ, બરાબર. તો લઘુ દ્રષ્ટિમાં ક્યાં રચાય છે? નેત્રપટલના આગળના, આ નેત્રપટલ છે આપણું, બરાબર. તો નેત્રપટલના આગળના વિસ્તારમાં, એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. પ્રકાશનું કિરણ જ્યારે આંખમાં દાખલ થાય છે ત્યારે મોટાભાગનો પ્રકાશનું વક્રીભવન ક્યાં થાય છે? તો પારદર્શક પટલની બહારની સપાટીએથી મોટાભાગના પ્રકાશનું વક્રીભવન થાય છે. માનવ આંખમાં લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને વિવિધ વસ્તુઓ જોઈ શકે છે. આવું કેમ? તો એ વસ્તુ કોના લીધે થાય છે? આપણા આંખની સમાવિક ક્ષમતાના લીધે, બરાબર. આંખની સમાવિક ક્ષમતાના કારણે. એ કોની મદદથી? સિલિયરી સ્નાયુઓની મદદથી. તો એ સિલિયરી સ્નાયુ લેન્સને જાડું પાતળું કરી શકે છે, એટલે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે છે અને વિવિધ વસ્તુઓ જોઈ શકે છે. આ વસ્તુને આંખની સમાવિક ક્ષમતા કહે છે. આગળ વધીએ. કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો વેગ સૌથી વધારે છે? તો કાચના પ્રિઝમ વડે થતા તો સૌથી વધારે કોનો વેગ હશે મિત્રો? લાલનો, બરાબર. તૃષાબેન 48 વર્ષના છે. તે નજીકની વસ્તુ સ્પષ્ટ નથી જોઈ શકતા. તો તેમને કેવા ચશ્મા જોઈએ? નજીકની વસ્તુ નથી દેખાતી એમના, તો નજીકના નિવારણ માટે તમારે શું કરવું પડશે મિત્રો? નજીકનું સ્પષ્ટ ના દેખાતું હોય, ઓકે, સમજો, નજીકનું સ્પષ્ટ ના દેખાતું હોય તો એ કઈ ખામી હોય એમની? ગુરુ દ્રષ્ટિની ખામી હોય. કઈ ખામી હોય? ગુરુ દ્રષ્ટિ. ગુરુ દ્રષ્ટિ હોય તો ગુરુ દ્રષ્ટિના નિવારણ માટે આપણને ખબર છે કયો લેન્સ જોબ છે? બહિર્ગોળ લેન્સ, બરાબર. પણ અહીંયા તમારે આઈ થિંક બીજા ઓપ્શન એડ કરવાના છે. તો મિત્રો આ ક્વેશ્ચન પણ આપણે પાછળથી લઈએ છીએ. હું પેલાના ઓપ્શન એડ કરું એટલે એ વખતે આના જોડે એડ કરી દઉં છું, બરાબર. ચલો, નીચેમાંથી કઈ ઘટના ટિન્ડલ અસર જોવા મળે છે? તો સૂર્યપ્રકાશનું પાતળું કિરણ પુંજ રૂમમાં પ્રવેશે તો વાત સાચી છે, ટિન્ડલ અસર. સૂર્યપ્રકાશ ઘન જંગલોમાં જોવા મળે છે. મોટરસાયકલને એન્જિન ઓઇલના દહનને લીધે. તો જો મિત્રો, આ પણ તમારો ટિન્ડલ ઇફેક્ટ બતાવે. તમે જોજો કોઈ પણ મોટર એન્જિનનું દહનના લીધે જે એનો ધુવાડો નીકળે છે, તો એ ધુવાડો તમને કમ્પ્લીટ આખો એક પથ બનાવતો હોય એવું લાગે છે, બરાબર. એક કમ્પ્લીટ એનું પથ, કારણ કે ત્યાં આગળ શું થાય છે? વચમાં આવતા પ્રકાશનું વિકિરણ થાય છે. એટલા માટે અહીંયા આપણો જવાબ થઈ જશે આપેલ તમામ. આગળ વધીએ. કોઈ વ્યક્તિ 2 મીટરથી વધુ અંતર રહેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકતો નથી, તો એને કયો પાવર પહેરવો જોઈએ? બરાબર. તો જુઓ, 2 મીટરથી વધુ. 2 મીટરથી વધુ અંતર સ્પષ્ટ એટલે દૂરનું સ્પષ્ટ જોઈ શકતો નથી. દૂરનું સ્પષ્ટ જોઈ શકતો નથી, એ નક્કી થઈ ગયું, બરાબર. તો દૂરનું સ્પષ્ટ ના જોઈ શકો તો એને કઈ ખામી કહેવાય? લઘુ દ્રષ્ટિ ખામી, બરાબર. કઈ ખામી કહેવાય? લઘુ દ્રષ્ટિ. લઘુ દ્રષ્ટિમાં કેવું લેન્સ આવે? અંતર્ગોળ લેન્સ આવે. અંતર્ગોળ લેન્સનો પાવર કેવો હોય મિત્રો? ઋણ હોય, બરાબર. પાવર કેવો હોય? ઋણ હોય. તો અહીંયા પહેલા તો આ જે ધન જવાબ આપેલા છે ને એ કાઢી નાખો. ઋણ એક જ ઓપ્શનમાં આપેલો છે, એ જ આપણો જવાબ થઈ જશે. એમ છતાં પાવર શોધવો હોય તો મારે તો P બરાબર 1/f. તો અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ ઋણ મળે આપણને, બરાબર. અહીંયા આપણી કેન્દ્ર લંબાઈ 2 લઈશું તો 1/2, તો જવાબ કેટલો થઈ જશે? 0.5d. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, તો જો મિત્રો, આ રીતે જેટલા કોન્સેપ્ટ તમે ક્લિયર કરીને લખશો ને એટલું ઇઝીલી, બધું મિક્સ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ખાસ એ રીતે તમારે એક સિક્વન્સ લખી જ દેવાની, ભાઈ આ ખામીમાં આ વસ્તુ, આ ખામીમાં આ, બંને મિક્સ કરીને તૈયાર કરવાનો ટ્રાય નહીં કરવાનો, 100% લોચા પડશે. મેઘધનુષ રચવા પાછળ નીચે પૈકી કઈ પ્રકાશીય ઘટનાઓ જવાબદાર છે? તો વિભાજન થાય છે, યશ વિભાજન થાય છે, વક્રીભવન થાય છે, હા થાય છે. અહીંયા પરાવર્તન લખ્યું છે, બરાબર. પણ એના કરતા સચોટ અહીંયા શું લખ્યું છે? પૂર્ણ આંતરિક પરાવર્તન, વક્રીભવન અને વિભાજન, બરાબર. ઓકે, પ્રકીર્ણન તો ત્યાં આગળ થતું નથી. તો અહીંયા આપણો સચોટ જવાબ થશે ઓપ્શન બી. વક્રીભવન થાય છે, વિભાજન થાય છે અને પૂર્ણ આંતરિક પરાવર્તન પણ થાય છે, બરાબર. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, જો મિત્રો, અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન કેવું મારા હિસાબે યોગ્ય નથી. અને કેમ એ પણ હું તમને કહી દઉં. કારણ કે જુઓ, આ ટીપા ખરા ને એ પારદર્શક હોય છે, અપારદર્શક તો હોતા નથી. હવે જ્યારે પણ પ્રકાશનું કિરણ આવે, પરાવર્તન તો થાય છે, આંતરિક પરાવર્તન મે બી, પણ થોડા ઘણા કિરણો બહાર પણ નીકળી જતા હોય, કિરણનો થોડો ભાગ, બરાબર. એટલે તમે કહી શકો કે અહીંયા ફક્ત આંતરિક પરાવર્તન આવશે, પૂર્ણ આંતરિક કહેવું યોગ્ય નથી. અને બુકમાં પણ લગભગ 99% આંતરિક પરાવર્તન જ આપેલું છે. ઓકે,
એટલે અહીંયા આપણો જવાબ થઈ જશે વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન. ઓકે, તો અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન આપશે નહીં. આગળ માફ કરજો, મેં કોઈ જગ્યાએ પૂર્ણ આંતરિક શબ્દ વાપર્યો હોય તો આપણે આંતરિક પરાવર્તન જ ચાલશે. બરાબર, આગળ વધીએ. કેટલીક વ્યક્તિઓને ચશ્મા વિના નજીકની અને દૂરની વસ્તુઓ જોવામાં મુશ્કેલ પડે છે, તો આ કઈ ખામી છે? નજીક અને દૂરની બધી વસ્તુમાં તકલીફ પડે છે, તેને પ્રેસ બાયોપિયા કહે છે. શું કહે છે? પ્રેસ બાયોપિયા. અને આનું નિવારણ શું થાય? બાયોફોકલ લેન્સ. બરાબર, બાયોફોકલ લેન્સની રચનામાં જે નીચેનો ભાગ હોય છે આ એ બહિર્ગોળ હોય, ઉપરનો ભાગ હોય કેવો હોય? અંતર્ગોળ હોય છે. ઓકે, વાતાવરણના લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન થાય છે? બરાબર, તો સૌથી વધારે પ્રકીર્ણન કોનું થાય છે મિત્રો? તો આ ચાર કલરમાંથી નક્કી કરવું હોય તો જુઓ, જાનિવાલી પીનારા. તો સૌથી વધુ પ્રકીર્ણન જેની ઝડપ ઓછી હશે, બરાબર, કે જેનો વેગ ઓછો હશે, તરંગ લંબાઈ ઓછી હશે એનું થશે. બરાબર, એટલે અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ વાદળી. ચલો આગળ વધીએ. કોઈ ખામીયુક્ત દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિનું દૂરબિંદુ 2.5 મીટર છે, તો તે કયું વિધાન સાચું? મતલબ દૂરબિંદુ 2.5 મીટર છે, જે અનંત હોવું જોઈએ, એના બદલે 2.5 મીટર છે. મતલબ એના દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, નજીકની સ્પષ્ટ દેખાય છે. નજીકની સ્પષ્ટ દેખાય છે અને દૂરની સ્પષ્ટ નથી દેખાતી, તો એ કયું કહેવાશે? લઘુ દ્રષ્ટિની ખામી કહેવાશે. બરાબર, તો અહીંયા તો આપણે જો કઈ ખામી ઉપર નથી જવાનું, આ ગુરુ દ્રષ્ટિ ખામી ધરાવતો છે, એક વાત ખોટી. અહીંયા શું કહે છે? 2.5 મીટર આપી દીધું. બરાબર, તો તે 2.5 મીટરથી વધુ અંતર રાખેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકશે નહીં. તો એ વાત 100% સાચી છે, કારણ કે એનું દૂરબિંદુ જ 2.5 મીટર નક્કી કરી દીધું છે, તેની આગળ જોઈ શકશે નહીં. અહીંયા ઓછા અંતર આવેલી તો સ્પષ્ટ જોઈ શકશે મિત્રો, એટલે નહીં છે, એટલે ખોટું આવશે. 2.5 મીટરથી વધુ અંતર રાખેલી વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે, તો ના મિત્રો, સ્પષ્ટ જોઈ શકતો નથી. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ. આંખની ગુરુદ્રષ્ટિની ખામી માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? બરાબર, તો ગુરુદ્રષ્ટિની ખામી એટલે તમને ગુરુદ્રષ્ટિની ખામીમાં નજીકનું સ્પષ્ટ દેખાય, સોરી, ગુરુદ્રષ્ટિમાં તમને દૂરનું સ્પષ્ટ દેખાય અને નજીકનું અસ્પષ્ટ દેખાય. હવે નજીકનું અસ્પષ્ટ દેખાય એટલે મિત્રો એમાં શું થાય કે ઓપ્શન ઉપર જઈએ, તે દૂરની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી. તો ના મિત્રો, દૂરની વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે, એટલે આ ખોટું. લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી. હવે એના નજીકમાં પ્રોબ્લેમ છે, તો નજીક માટે તો લેન્સને જાડું થવું પડે. દૂરમાં તો કોઈ તકલીફ જ નહીં, તો એ પાતળો તો થઈ શકે એવું તો ઓપ્શન જ નહીં આવે. દૂર જોવાનું હોય તો પાતળાની વાત કરો લેન્સનું, નજીક જોવાનું હોય તો લેન્સને જાડું કરવાની વાત કરો, એટલે પાતળું જોવાનું છે, એ તો ઓપ્શન જ કરો. અંતર્ગોળ લેન્સ ચશ્મા પહેરીને તમે આ ખામી નિવારી શકો છો. બરાબર, તો જુઓ અહીંયા શું કહે છે કે અંતર્ગોળ લેન્સ. તો અંતર્ગોળ લેન્સ તો મિત્રો કઈ દ્રષ્ટિમાં આવશે? લઘુ દ્રષ્ટિની ખામીમાં આવશે. બરાબર, લઘુ દ્રષ્ટિની ખામીમાં અંતર્ગોળ લેન્સ વપરાય છે. તો આ તો આપણો જવાબ ખોટો થઈ ગયો. બરાબર, તો પછી લાસ્ટ નજીકની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી. તો જુઓ, નજીક અસ્પષ્ટ દેખાય, એટલે નજીકની વસ્તુઓ સ્પષ્ટ દેખાશે નહીં. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. કીકીનું કદ નાનું મોટું કરવાનું કાર્ય કોણ કરે છે? તો કીકીનું કદ નાનું મોટું કરવાનું કામ કનિનિકા કરે છે. સિલિયરી સ્નાયુઓ નેત્રમણી એટલે કે લેન્સ. બરાબર, લેન્સનું કદ નાનું મોટું કરવાનું કાર્ય કોણ કરે છે? સિલિયરી સ્નાયુ. બરાબર, ઓકે. આગળ, ગુરુદ્રષ્ટિ ખામીવાળા વ્યક્તિના આંખમાં નજીકની વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો ગુરુદ્રષ્ટિની ખામીવાળાને દૂરનું તો કમ્પ્લીટ દેખાશે, નજીકમાં જ પ્રોબ્લેમ થશે. તો નજીકનું પ્રતિબિંબ એને ક્યાં રચાશે? તો ગુરુદ્રષ્ટિમાં પાછળની બાજુ રચાશે. કયો? તો લેન્સની પાછળની બાજુ. તો અહીંયા શું આવશે? રેટિનાની પાછળની બાજુ, એટલે નેત્રપટલની પાછળની બાજુ. આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. ધુમ્મસ, ધૂળ અને ધુમાડા દ્વારા કયા રંગનું ન્યૂનતમ પ્રકીર્ણન થાય છે? મતલબ ઓછામાં ઓછું પ્રકીર્ણન. તો લાલ રંગનું પ્રકીર્ણન ઓછામાં ઓછું થાય છે, જેથી લાલ રંગ વધુ પડતી ગતિ કરીને આપણી આંખ સુધી પહોંચી શકે છે. સિલિયરી સ્નાયુઓમાં સામાન્ય સ્થિતિમાં લેન્સ ખાલી જગ્યા અને કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે. તો મિત્રો અહીંયા સામાન્ય સ્થિતિની વાત કરી છે. બરાબર, તો સામાન્ય સ્થિતિમાં તમે યાદ રાખજો કે લેન્સ પાતળો હશે, અને લેન્સ જ્યારે પાતળો હોય ત્યારે એની કેન્દ્ર લંબાઈ કેવી હોય? વધારે હોય. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ. બરાબર, નજીકનું જોવા માટે આપણને તકલીફ વધારે પડે. બરાબર, જો આપણે બહાર કઈ વસ્તુ એકદમ નજીકથી રાખીને જોઈએ ને તો આપણને થોડું વધારે પડતું હેરાનગતિ થાય, કારણ કે એ વખતે આપણે લેન્સને જાડું કરવા પર જોર આપવું પડે. બાકી દૂરબિંદુ અનંત છે, તમે અમુક વસ્તુ દૂરની વસ્તુ જોતા હોય તો તમારે વધારે પડતું એટલું બધું થાક લાગશે નહીં, કારણ કે એ વખતે તમારા લેન્સ સામાન્ય સ્થિતિમાં પાતળો જ હોય છે આપણો. બરાબર, એટલે
ત્યાં આગળ આપણને વધારે પડતી તકલીફ થશે નહીં. ઓકે, તો અહીંયા જવાબ આવશે પાતળો અને વધારે. લેન્સ પાતળો હોય એમ કેન્દ્ર લંબાઈ કેવી હોય? વધારે હોય. તો આપણે આગળ ઓલરેડી ચર્ચા કરી લીધી છે બહુ બધી વખત. ઓકે, તો ચલો આગળ વધીએ. ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિના આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો નેત્રપટલની પાછળ. ઓકે, એ હમણાં ચર્ચા કરી. એટલે નેત્રપટલની પાછળ રચાય છે. અસંગત વિધાન જણાવો. લઘુદ્રષ્ટિ, ગુરુદ્રષ્ટિ, પ્રેસબાયોપિયા અને મોતિયો. તો જો અહીંયા આપેલું છે લઘુદ્રષ્ટિની ખામી દૂર કરવા માટે અંતર્ગોળ લેન્સ જો. બરાબર, તો જો લઘુદ્રષ્ટિ આ જ વસ્તુ યાદ રાખવાનું. યસ, અંતર્ગોળ લેન્સ જોવે છે, વાત સાચી. ગુરુદ્રષ્ટિમાં બહિર્ગોળ જોવે છે, તો ગુરુ આ ગુરુ લખ્યા આ રીતે, તો ગ ઉલટો લખો તો બહિર્ગોળ લેન્સ તૈયાર થઈ ગયો. પ્રેસબાયોપિયાની ખામી દૂર કરવા બાયોફોકલ લેન્સ જોવે છે, એ વાત તો સાચી. મોતિયાની ખામી યોગ્ય લેન્સ વાપરી દૂર કરી શકાય છે. ના મિત્રો, મોતિયાનો એક જ ઓપ્શન છે, તમારે શસ્ત્રક્રિયા કરાવવી પડે. બરાબર, શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન, સર્જરી. બરાબર, ઓપરેશન કરાયા વગર એ તમારું સોલ્યુશન થશે નહીં. એટલે યોગ્ય લેન્સ વડે મોતિયાનું નિવારણ થઈ શકશે નહીં. સૂર્યોદય તથા સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલાશ પડતો દેખાય છે, તે માટે કઈ ઘટના જવાબદાર છે? તો એ માટે તમને કઈ ઘટના જવાબદાર છે? પ્રકિરણન, પ્રકાશનું પ્રકિરણન. જો સૂર્ય, આ મિત્રો યાદ રાખજો, સૂર્ય લાલ દેખાય છે એના માટે પ્રકિરણન જવાબદાર છે. બરાબર, સૂર્ય 2 મિનિટ વહેલો અને મોડે સુધી દેખાય છે એના પાછળ વક્રીભવન જવાબદાર છે. બરાબર, એટલે આ મિક્સ ન થઈ જાય, ખાસ ધ્યાન આપજો. બરાબર, તો આ વસ્તુ ક્લિયર. ચલો આગળ વધીએ. શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનું વિભાજિત થાય એને શું કહે છે? તો એને વિભાજન કહે છે. માનવ આંખ કયા ગુણધર્મને લીધે વિવિધ અંતરો વસ્તુઓ જોઈ શકે છે? બરાબર, તો સમાવેશ ક્ષમતાના કારણે વિવિધ અંતરે વસ્તુઓને જોઈ શકે છે. સમાવેશ ક્ષમતા 25 થી લઈને તે અનંત અંતર સુધી છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ ક્યાં હોય છે? તો દૂરબિંદુ અનંત અંતર સુધી રહેલું છે અને નજીક બિંદુ કેટલું હોય છે? 25 સેમી. આગળ વધીએ. પ્રેસબાયોપિયાના નિવારણ માટે કયા પ્રકારનો લેન્સ વપરાય છે? તો પ્રેસબાયોના નિવારણ માટે મિત્રો આપણને ખબર છે કયો લેન્સ વપરાય છે? બાયોફોકલ. ઓકે, બહિર્ગોળ શાના માટે વપરાય છે? ગુરુદ્રષ્ટિ માટે. અને અંતર્ગોળ લઘુદ્રષ્ટિ માટે. બરાબર, અને આ સમતલ ચશ્મા શોખ પૂરા કરવા. બરાબર, શોખ પૂરા કરવા માટે સમતલ. આ પરીક્ષા પૂછે છે મિત્રો, તો આવડવો જોઈએ. બરાબર, ચલો આગળ વધીએ. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન લીલા, વાદળી, પીળામાંથી કોનું વિચલન ઓછું છે? બરાબર, તો જુઓ, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશમાં વિભાજનમાં લીલા, વાદળી અને પીળામાં કોનું વિચલન ઓછું છે? તો જાનીવાલી પીનારા. તો સૌથી ઉપર કયો છે મિત્રો? પીળો છે. બરાબર, પછી લીલો અને વાદળી. તો અહીંયા પૂછે છે વિચલન વધુ વિચલન વાદળીનું હશે. બરાબર, કારણ કે નીચેથી ઉપર જઈએ એમ વિચલન ઘટતું જાય છે. એટલે સૌથી ઓછું વિચલન કોનું હશે? પીળાનું હશે. ઓછું, આ ત્રણની વાત કરીએ તો એમાં ઓછું કોનું હશે? પીળાનું. તો આપણો જવાબ આવશે પીળો. આઈ થિંક રિપીટ થયો છે ક્વેશ્ચન. રમેશ ચોપડી નથી વાંચી શકતો પણ બ્લેકબોર્ડ વાંચી શકે છે. મતલબ નજીકનું નથી જોઈ શકતો. મતલબ નથી જોઈ શકતો મતલબ અસ્પષ્ટ. નજીકનું કેવું છે? અસ્પષ્ટ છે. બરાબર, બોર્ડ વાંચી શકે છે દૂરનું, પણ નજીકનું અસ્પષ્ટ છે. તો એનું કારણ શું? નજીકનું જોવા માટે તમારે લેન્સ સમયસર જાડું થવું જોઈએ. મતલબ લેન્સ જાડું થઈ શકતો નથી. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. લાલ પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા પ્રકાશની તરંગ લંબાઈ કરતા કેટલી વધારે છે? તો 1.8 ગણી છે. કેટલી છે? 1.8 ગણી. ઓકે મિત્રો, તો જે વચ્ચે આપણે બાકી ક્વેશ્ચન હતા એ હવે એડ કરી દીધા છે, એટલે એ પણ આપણે જોઈ લઈએ. જો શું કહે છે તમને? યોગ્ય વિભાગ 1, વિભાગ 2 અને સી ના જોડકા જોડવાના છે. બરાબર, તો માયોપિયા ક્યાં જોવા મળે મિત્રો તમને? તો માયોપિયામાં પ્રોબ્લેમ શું થાય છે તમારા? માયોપિયા એટલે યાદ રાખજો લઘુદ્રષ્ટિની ખામી. બરાબર, હાઇપરમેટ્રોપિયા એટલે ગુરુદ્રષ્ટિ અને આ બાકી છે પ્રેસબાયોપિયા. ઓકે, તો જુઓ માયોપિયાની અંદર શું થાય મિત્રો? તમારા લઘુદ્રષ્ટિની અંદર તમને દૂરની વસ્તુ કમ્પ્લીટ ના દેખાય. બરાબર, દૂરની વસ્તુ કમ્પ્લીટ ના દેખાય એટલે તમારો લેન્સ કેવો હોય? બરાબર, લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય? લેન્સ પાતળો હોય. હવે લેન્સ પાતળો મતલબ પાતળો હોય, પાતળું રાખવું પડે, પણ પાતળો રહેતો ના હોય. એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ શું થાય? ઘટે. બરાબર, ફરીથી સમજી લો. લઘુદ્રષ્ટિની ખામી, લઘુ દ્રષ્ટિ.
લઘુ દ્રષ્ટિની ખામીમાં પ્રોબ્લેમ શું હોય? દૂરનું ના દેખાય. દૂરનું ના દેખાય મતલબ અસ્પષ્ટ. દૂરનું અસ્પષ્ટ હોય તમારે. હવે દૂરનું અસ્પષ્ટ હોય એટલે દૂરનું જોવા માટે લેન્સ પાતળો થવો જોઈએ, એટલે એની કેન્દ્ર લંબાઈ વધારે હોવી જોઈએ. પણ તમારી કેન્દ્ર લંબાઈ શું થતી હોય? હવે એને અસ્પષ્ટ હોય મતલબ કે વધારે ના રહેતી હોય, ઘટી જતી હોય, એટલે તમારી કેન્દ્ર લંબાઈ શું થાય? ઘટે. કેન્દ્ર લંબાઈ ઘટે. બરાબર, એટલે એ ઓપ્શન થઈ ગયો. તો જો પહેલાનો આપણે એક જવાબમાં શું આવ્યું મિત્રો? વાય આવ્યો. પહેલાના એક જવાબમાં શું આવ્યું આપણે? વાય. બરાબર, તો પહેલા અહીંયા લખી દો, પહેલા સામે જ લખું છું અહીંયા વાય. ઓકે, હવે વાત થઈ, નક્કી થઈ ગયું લઘુ દ્રષ્ટિની ખામી છે. તો લઘુ દ્રષ્ટિ માટે તમારે કયો લેન્સ જોવો? અંતર્ગોળ લેન્સ જોઈએ. તો પહેલાનો વાય અને બી. તો તમે જોઈ શકો એક વાય બી અહીંયા પહેલા જ ઓપ્શનમાં આપેલું છે તમે. બાકી તમારે બીજા ચેક કરવા હોય તો કરી લો. ગુરુ દ્રષ્ટિ ખામી. ગુરુ દ્રષ્ટિ ખામીમાં તમને નજીકનું કેવું હોય? સ્પષ્ટ ના દેખાતું હોય. નજીકનું સ્પષ્ટ ના દેખાતું હોય એટલે તમારું નજીકનું જોવા માટે આનાથી કરતો ઉલટું વિચારો. નજીકનું જોવા માટે તમારે લેન્સ કેવો હોવો જોઈએ? જાડો. જાડા લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય? ઓછી. એટલે કે લેન્સ જરૂર મુજબ જાડો ના થઈ શકતો હોય તો તમને નજીકનું જોવામાં પ્રોબ્લેમ થાય. એનો મતલબ કે જરૂર મુજબ જાડો ના થઈ એટલે જરૂર મુજબ એની કેન્દ્ર લંબાઈ ઘટી ના શકતી હોય. તો ઘટી ના શકતી હોય તો કેન્દ્ર લંબાઈ શું થાય? વધે. એટલે બીજાનો શું થશે? તમારો એક્સ થશે. ઓકે, અને બીજું કે અહીંયા ગુરુ દ્રષ્ટિની ખામી છે તેના માટે નિવારણ શું છે? બહિર્ગોળ લેન્સ છે. તો અહીંયા જવાબ શું થઈ જશે? XC. તો જો 2XC થયું. પ્રેસ બાયોપિયા એ ક્યારે થાય? તમારે આંખની સમાવિક ક્ષમતા ઘટે ત્યારે. અને એના માટે નિવારણ શું છે? બાયોફોકલ લેન્સ. તો ત્રીજામાં Z અને A. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન A. બરાબર, ક્લિયર થઈ ગયું મિત્રો? ચલો આગળ વધીએ. ઓકે, એક આ ક્વેશ્ચન મેં તમને સમજાવ્યો હતો મિત્રો કે ભાઈ તમે આ રીતે પ્રિઝમની બે ગોઠવણી હશે મિત્રો, તો શ્વેત કિરણ ઇનપુટ થશે તો આઉટપુટ શ્વેત કિરણ જ મળશે. જો આપણે આ આકૃતિ પ્રમાણે જોઈએ તો આપણો સફેદ રંગ એટલે કે શ્વેત રંગ સાચો છે. પણ જો તમને આકૃતિ આ રીતની આપેલી છે કે આ રીતે પ્રિઝમ એક છે, આ તમારો બરાબર, આ તમારો પ્રિઝમ એક છે, આ તમારો પ્રિઝમ એક છે, આ તમારો પ્રિઝમ બે છે. હવે અહીંયાથી તો તમારે શ્વેત કિરણ આવ્યું હતું. કયું કિરણ આવ્યું હતું? શ્વેત. 7 રંગોમાં વિભાજન થઈ ગયું. તો આ લાલ રંગ આવ્યો. અહીંયા ઉપર સૌથી પહેલો કયો આવશે? લાલ. નીચે પછી નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી રીતે. હવે અહીંયાથી લાલ રંગ અંદર ઘૂસશે તો બહાર કયો રંગ નીકળશે મિત્રો? તો જુઓ અહીંયાથી તો શ્વેત રંગનું વિભાજન કેમ થયું? કારણ કે શ્વેત રંગ 7 રંગોનું બનેલું હતું એટલે એનું 7 રંગોમાં વિભાજન થયું. પણ લાલ રંગ તો ખુદ લાલ રંગનું જ બનેલો છે એટલે બીજા પ્રિઝમમાંથી પણ એ બહાર નીકળશે તો એ કયા રંગનું દેખાશે? લાલ રંગનું જ દેખાશે. એનું કોઈ વિભાજન થશે નહીં. બરાબર, એ બહાર નીકળશે એટલે તમને કયા રંગનું દેખાશે મિત્રો? લાલ રંગનું જ દેખાશે. કેવા રંગનું દેખાશે? લાલ જ દેખાશે. એટલે એનું કોઈ વિભાજન થવાનું નથી. એક જ કલરનું છે તેનું ક્યાં વિભાજન થશે? તો શ્વેત કિરણ તો 7 રંગોનું બનેલું હતું એટલા માટે એનું 7 રંગોમાં વિભાજન થયું. બરાબર, ઓકે. તો ચલો હવે આગળ વધીએ. ઓકે, તો હજુ એક આ ક્વેશ્ચન આપણો હતો કે શું હતું કે તૃષાબેન 48 વર્ષના છે, નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી તો કોઈ તે જોઈ શકતા નથી. તો નજીકની વસ્તુ સ્પષ્ટ ના દેખાય મિત્રો તો ગુરુ દ્રષ્ટિની ખામી હોય એ નક્કી થઈ ગયું. હવે આમાંથી એમ કયા લેન્સથી એમની દવા થશે? તો ગુરુ દ્રષ્ટિની ખામીમાં આપણને ખબર છે ગુરુ ગ અવરો લખો એટલે આ કયો લેન્સ છે મિત્રો? બહિર્ગોળ લેન્સ. તો ફક્ત પી. અહીંયા આપ જવાબ શું આવશે? ફક્ત પી. જો કે અહીંયા આપી દે એટલે આપણે અહીંયાથી ડાયરેક્ટ લખી શકતા હતા પણ મને એમ કે બીજા કોઈ ઓપ્શન હોય તો ચકાસવા જરૂરી છે કારણ કે અહીંયા પી અને ક્યુ બંને પણ હતા ઓપ્શનમાં એટલા માટે. બરાબર, તો આપણો જવાબ થઈ જશે ફક્ત પી બહિર્ગોળ લેન્સ. તો બસ મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલા સુધી જ રાખીએ છીએ. બરાબર, હજુ સુધી જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ જોડાઈ જજો. અને ખાસ મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં મેન્સ માટે કંઈક સ્પેશિયલ લાવવાના છીએ. બરાબર, જે તમારું કન્ટેન્ટ પ્લસ ગુજરાતી બંને કવર થાય એ રીતે. બરાબર, મેથ્સ, સાયન્સ અને ગુજરાતી બંને કવર થાય એ રીતે આપણે કંઈક લાવવાનું વિચારી રહ્યા છીએ. એટલે તમે ખાસ આપણી ટેલિગ્રામમાં આપણા જોડે જોડાયેલા રહેજો. બરાબર, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. કમેન્ટમાં તમારી ફીડબેક ચોક્કસથી જણાવજો. વિડીયોને તમારા મિત્ર સુધી શેર કરજો. ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર, તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.